ओके फ्रेंड्स, तो स्टैंडर्ड 10 गुजराती मीडियमना सेकंड विडियोમાં આપણે આ લેસનને થોડું હજી વધારે આગળ જોઈએ, લગભગ 50% લેસન થાય ત્યાં સુધી, અને ત્યાર પછીના જે વિડીયોઝ આપણો હશે એમાં આપણે એના ગ્લોસરી એટલે કે હાર્ડ વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર થોડા જોઈ લઈશું. તો સેકન્ડ વિડીયોમાં આપણે એમનો ઇન્ટરવ્યૂને આગળ વધારીએ. પેજ નંબર 29નો છેલ્લો પ્રશ્ન, છેલ્લું વાક્ય જે છે ત્યાંથી શરૂઆત કરીએ. તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ડીડ યુ ફીલ any hesitation in quitting a well-paying job and venturing into this full-time? प्रथम प्रश्न जेने समझी लीजिए. फील लागू, हेजिटेशन एटले अचकाट, क्विटिंग एटले छोड़ी देવું. नेक्स्ट पेज पर જે છે લાઈન એમાં આપણે જોઈએ, વેલ પેઇંગ જોબ એટલે સારા પગારવાળી નોકરી જેમાં સારી સેલરી મળતી હોય તેવી. વેન્ચરિંગ એટલે સાહસપૂર્ણ કાર્યમાં ઝંપલાવવું. કોઈ સાહસિક કાર્ય હોય એડવેન્ચર વાળું, એમાં ઝંપલાવવાને વેન્ચરિંગ કર્યું કહેવાય. તો આ પ્રશ્નમાં તેમને પૂછવામાં આવ્યું કે તમારી સારા પગારવાળી જે નોકરી હતી એ છોડતી વખતે તમને કોઈ હેઝિટેશન એટલે કે મનમાં અચકાટની લાગણી થઈ હતી? તમને મનથી એવું ફીલ થયું હતું કે મારે શા માટે નોકરી છોડવી જોઈએ, કંઈ ને પર્યાવરણ જેવા કામ માટે? અને તમે જે આ સાહસિક કાર્યમાં ઝંપલાવ્યું અને એ પણ પાછું ફૂલ ટાઈમ તમારો આપ્યો, એ સમયે તમને શું મનમાં કોઈ જ પ્રકારનો આમ અચકાટ કે ખચકાટ નહોતો અનુભવ્યો? બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ before you arrived at your decision? ફ્રેન્ડ્સ, અહીંયા આપણને વેઇડ શબ્દ આપ્યો છે. વેઇડ શબ્દ છે ને એ વેઇડ શબ્દનું ક્રિયાપદનું રૂપ છે, વર્બનું રૂપ છે. અને વે એટલે વજન થવું કે હોવું. અહીંયા એનો બીજો મિનિંગ લેવામાં આવ્યો છે, ઊંડાણપૂર્વક વિચારવું. તો એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે જ્યારે આ ડિસિઝન લીધો કે ભાઈ મારે નોકરી છોડી દેવી છે, એ ડિસિઝન એટલે કે એ નિર્ણય સુધી પહોંચતા પહેલાં તમે ઊંડાણપૂર્વક બીજા કયા ઓપ્શન્સ એટલે કે વિકલ્પો વિશે વિચાર્યું હતું, એના વિશે અમને જણાવો. તો આવો સુંદર મજાનો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યો. હવે આપણે જોઈશું કે અરુણ કૃષ્ણમૂર્તિ તેનો શું જવાબ એટલે કે પ્રત્યુત્તર આપે છે તે. તો અરુણ કૃષ્ણમૂર્તિએ તેનો પ્રત્યુત્તર આપતા શું કહે છે જોઈએ આપણે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એમને ફર્સ્ટ સેન્ટેન્સમાં કહ્યું અને એમાં હાર્ડ વર્ડ એક જ છે, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં. એમને કહ્યું કે આપણને જે મનપસંદ બાબત હોય એની તરફેણમાં આપણે નક્કી કરવું હોય તો એ હંમેશા આપણા માટે બહુ સારું હોય છે. જે વસ્તુને આપણે ચાહતા હોય, જે વસ્તુ આપણને પસંદ હોય એના પક્ષમાં, એની તરફેણમાં આપણે કોઈ ડિસિઝન એટલે કે નિર્ણય લઈએ તો એ બાબત આપણા માટે હંમેશા કેવી હોય છે? સારી હોય છે. આઈ ક્વિટ માય જોબ. પછી એમણે થોડી વધુ માહિતી આપતા કીધું કે મેં મારી નોકરી છોડી દીધી. ક્વિટનું ભૂતકાળ પણ ક્વિટ જ થશે. ક્વિટ એટલે છોડી દેવું. મેં મારી નોકરી છોડી દીધી. ક્યાં તેઓ નોકરી કરતા હતા? તો એટ ગૂગલ. હા, ગૂગલ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કંપની છે, ઇન્ટરનેટ ક્ષેત્રે જેનું સારું એવું નામ છે, એવી કંપનીના ભારતીય વર્ઝનમાં તે નોકરી કરતા હતા, ભારતીય બ્રાન્ચમાં, અને એ નોકરી તેમને છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું. પણ તેઓ કહે છે કે હજુ હું ત્યાંના મારા મિત્રો સાથેના સંપર્કમાં છું, ટચમાં છું. સો only my duties at Google have come to an end. તેથી કે તમે એમ ગણી લો ને કે ગૂગલ ખાતેની જે કંપની છે ત્યાંની મારી માત્ર ડ્યુટીઝ એટલે કે ફરજોનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા કોઈ લાગણીના બંધનનો અંત નથી આવ્યો. મતલબ કે હું લાગણીના બંધનથી તો આજે પણ જોડાયેલો છું. ઇમોશનલ એટલે લાગણીશીલ અને બોન્ડ એટલે બંધન, એક પ્રકારનો રિશ્તો. તો લાગણીના રિશ્તાથી તો હું હજી જોડાયેલો છું ત્યાં મારા ફ્રેન્ડ્સ, મિત્રો સાથે, મારા કર્મચારીઓ સાથે. મેં માત્ર નોકરી છોડી છે નહીં પણ પર્યાવરણના કામ માટે.
એમને નોકરીમાંથી કંઈ કાઢી મૂકવામાં નથી આવ્યા કે અન્ય કોઈ સ્વાર્થ માટે તેમણે નોકરી નથી છોડી. તો આવો સુંદર મજાનો જવાબ તેમણે આપ્યો. હવે એ જ પ્રશ્નમાં જે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એને રિગાર્ડિંગ જે બીજો ફકરો છે આપણે જોઈએ. આઈ અન્ડરસ્ટુડ ધેટ, તેઓ કહે છે કે મને સમજાઈ ગયું હતું. શું સમજાઈ ગયું હતું અરુણ કૃષ્ણમૂર્તિને? તો એમને કહે છે કે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ. એમની બાબત સ્પષ્ટપણે ક્લિયર ખ્યાલ આવી ગઈ હતી કે તેમને આ નોકરી છોડવી જ પડે તેવી છે. એટ ધેટ મિનિટ ઇન 2010, આ 2010ની સાલની વાત છે, અને તે મિનિટે એમને મનમાં લાગ્યું કે ભાઈ મારે આ નોકરી છોડવી જ પડશે જો પર્યાવરણનું કામ કરવું હશે તો. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નહીતર પછી કદાચ કે હું આવું કાર્ય, આવું કદમ ઉઠાવવા માટે ક્યારેય સાહસ નહીં કરી શકું. ડેરિંગ એટલે સાહસ કરવું. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ when environmental damage was happening on such a large scale. અહીંયા જે આપણે વાક્ય આપ્યું છે બહુ સમજવા જેવું છે વાક્ય ફ્રેન્ડ્સ. એમાં જે હાર્ડ વર્ડ છે આપણે પહેલાં જોઈ લઈએ. હાર્ડ વર્ડ છે હેપનિંગ એટલે બનવું, ડેમેજ એટલે નુકસાન, લાર્જ સ્કેલ એટલે વિશાળ પ્રમાણમાં, વિશાળ માત્રામાં. એમને એવું પૂછ્યું કે એમને જવાબ આપતી વખતે એવું કીધું કે ભાઈ જ્યારે આટલા મોટા પ્રમાણમાં આસપાસના બધા પર્યાવરણને જો નુકસાન પહોંચતું હોય ભારે પ્રમાણમાં, તો પછી મારે શા માટે સીટ બેક એટલે કે પાછા જઈને બેસી જવું જોઈએ? આ જે માર્ગ પર હું જઈ રહ્યો છું તેથી મારે પીછેહટ શા માટે કરવી જોઈએ? બરાબર. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. એમના મનમાં બહુ પ્રબળ ઈચ્છા હતી કે મારે પર્યાવરણ માટે કંઈક કરવું જ જોઈએ, એમ 100% કરવું જોઈએ. એન્ડ ધેટ સમથિંગ, અને એ કરવા માટે, કંઈક કરવા માટે નીડેડ માય ફૂલ એટેન્શન, એના માટે જરૂર હતી મારા સંપૂર્ણ ધ્યાન, એકાગ્રતાની. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને તેથી જ અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મેં EFI માટે, એટલે કે મારી આ જે પર્યાવરણની સંસ્થા હતી, NGO સંસ્થા, એના કાર્યો માટેની, પ્રવૃત્તિઓ માટે મેં મારી ગૂગલ ખાતેની નોકરી છોડી દીધી. હવે ફ્રેન્ડ્સ આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ છે. અત્યારના એમના ક્વેશ્ચનમાં આપણે જોયું છે એટલે કે આજે એમણે નોકરી છોડી છે પોતાના સ્વાર્થ માટે નથી છોડી, ખાસ આપણે જોવાનું છે. ખૂબ સારા પગારની એમની નોકરી હતી અને પર્યાવરણનો મનમાં તેમના વિચાર આવ્યો અને એટલા માટે તે આ નોકરી છોડીને ચાલ્યા ગયા. એમાં એમનો પોતાનો કોઈ જ સ્વાર્થ નહોતો, એ આપણે ખાસ સમજવા જેવું છે. અને આવા નિસ્વાર્થી લોકો ખૂબ ઓછા હોય કે જે અન્ય લોકો માટે પોતાના સારી નોકરી, પોતાનું કેરિયર પણ છોડતા અચકાય નહીં. અચ્છા, હવે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે એંઠવાડ કે કચરો, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો, એટલે લોકો ફેંકે છે, ઇન્ટુ વોટર બોડીઝ એટલે જળાશયોની અંદર. સુંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જળાશયોની અંદર લોકો કેવા કેવા પ્રકારનો કચરો ફેંકતા હોય છે. અમને જરા આઈડિયા તો આપો કે લોકો છે પાણીમાંથી કચરો ફેંક્યા હોય તો કયો કચરો ફેંકતા હોય છે. પછી એમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે એકવાર કોઈ પણ જળાશયને સાફ કરી નાખો પછી એમાંથી જે બહાર નિકાલ કરવામાં આવેલા કચરાની સાથે તમે કેવું વ્યવહાર કરો છો, મતલબ કે તમે એનું શું કરો છો, કયા પ્રકારનું ડીલ કરો છો તમે એની સાથે, એ અમને જણાવો. તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે હવે જોઈએ. સૌથી પહેલાં એમણે કચરાની વાત કરી કે લોકો કયા કયા પ્રકારનો કચરો નાખતા હોય છે, અને એ સાંભળીને આપણને પણ બહુ હસવું આવશે કે લોકો આટલા બધા બેદરકાર હોય છે અને આટલી બધી હદે કચરો નાખતા હોય છે. જો લખ્યું છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. દરેક વસ્તુ, પછી કે નાના છોકરાને પહેરાવવામાં આવતું ડાયપર હોય, બરાબર છે, નેપકિન હોય એ ભીના ના થાય એટલા માટે, કે પછી ઘસાઈ ગયેલા સ્લીપર, ચપ્પલ હોય, આ બધું જ લોકો પાણીમાં નાખતા હોય છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણા જળાશયોની અંદર અમને આ બધી જ વસ્તુઓ જોવા મળે છે, એ ટુ ઝેડ કચરા તરીકે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ.
અને અરુણ કહે છે કે આ જે જોઉં છું આ જે દ્રશ્ય એ મારા માટે બહુ ડિસ્ટર્બિંગ છે, એટલે કે ખલેલ પહોંચાડે છે, મને હેરાન કરે છે. બિકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે આ પાણી છે ભાઈ, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. બરાબર? અને પાણી એ શું છે? જીવન જીવવાનો બેઝિસ, એટલે પાયો છે, મૂળભૂત પાયો છે. આગળ તે કહે છે, હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, કે આપણે આ જળાશયોની કાળજી શા માટે ન લઈ શકીએ? આપણા હાથની વસ્તુ છે. આપણે આપણા નજીકનું કોઈ સરોવર કે તળાવ હોય, એ ધારો કે પ્રદૂષિત થઈ ગયું છે, એને સાફ સફાઈ કરાવી અને પછી લોકો એમાં કચરો ન નાખે એ માટે સમજાવવા, આ બધી જ આપણા હાથની વાત છે. એના માટે આપણે થોડો પ્રયત્ન કરવો પડે, બાકી આપણે જે કરી શકીએ 100%. ઓકે, હવે આગળ જુઓ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, અમે આ કચરો કે એઠવાડ જે હોય છે એનું જમીનના પુરાણ તરીકે ઉપયોગ કરીએ છીએ. એવી જમીન કે જ્યાં ખાડા વધારે હોય અથવા તો જ્યાં ઊંચાણ કરવાનું હોય ત્યાં અમે પુરાણ માટે આ કચરાનો ઉપયોગ મોટા ભાગે કરતા હોઈએ છીએ. માટીના પુરાણની સાથે આ કચરો પણ અંદર દાટી દેતા હોઈએ છીએ. ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, કે પછી અમે આ બહારના પર્યાવરણને વધારે ખતરો ના પહોંચે એ માટે આવી કાળજી રાખીએ છીએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, અમે એ બાબતની ખાતરી રાખીએ છીએ કે અમે જે સરોવર તળાવ સાફ કરવા ગયા હોય એ સરોવર કે તળાવ જે છે એની વોટર હોલ્ડિંગ, એટલે કે જે પાણીનો ધરાવતો વિસ્તાર છે જ્યાં પાણીનો સંચય થતો હોય તે આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી મુક્ત થઈ જાય. સો ધેટ, અને કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી પક્ષીઓ છે, દેડકાઓ છે, જળચર સાપ છે, આ બધા જ એ ત્યાં શાંતિથી પાણીની અંદર રહી શકે. પણ જો પાણી પ્રદૂષિત ન હોય, ત્યારે, જો પાણી પ્રદૂષિત હોય તો પછી આ વધારે રહેવાનું જે કુદરતી નિવાસસ્થાન છે એ છીનવાઈ જાય. તો આ રીતે આપણે અહીંયા આ ત્રીજા લેસનનો જેટલો ભાગ ચલાવવાનો છે એટલો કમ્પ્લીટ કર્યો છે. હવે જે આપણો નેક્સ્ટ ટાઈમ લેક્ચર હશે એમાં આપણે લેસન કન્ટિન્યુ કરીશું. બરાબર?